ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે કમ્પોઝિશન સ્કીમમાં સેલ પરચેસ જોશું. તો હવે ફ્રેન્ડ્સ, કમ્પોઝિશન વિભાગમાં આપણે ખરીદી બંને પાસેથી કરી શકીએ, એટલે જીએસટીમાં પણ ખરીદી કરી શકીએ અને આઈજીએસટીમાં પણ ખરીદી કરી શકીએ. ત્યાર પછી કમ્પોઝિશનમાં આપણે જે ટેક્સ આવે છે એ ખરીદી બિલમાં દેખાશે, પરંતુ સેલ બિલમાં એની એન્ટ્રી થશે નહીં, એ ડાયરેક્ટ પરચેસ એકાઉન્ટમાં થઈ જશે. હવે ફ્રેન્ડ્સ, અહીં ટ્રાન્ઝેક્શનમાં પરચેસ ઇન્વોઇસ ક્રિએટ કરીશું. અહીં એસ સોડા લઈ લેશું. અહીં જીએસટી, એમાં ટેક્સ ઇન્વોઇસ ક્રિએટ કરીશું. ત્યાર પછી અહીં ક્વોન્ટિટી આપેલી છે, અહીંયા 20 સેટ લઈ લેશું. અહીં પ્રોડક્ટમાં આપણે 5% લઈ લેશું. અહીં ક્વોન્ટિટી 100 લઈ લેશું. અહીં તમે જોશો તો જીએસટી તમને જોવા મળશે 5%. ઓકે કરીને અહીં ફ્રેન્ડ્સ ઓકે કરીને બિલ આપણું સેવ કરીશું. હવે ફ્રેન્ડ્સ, સેલ ઇન્વોઇસ આપણે ક્રિએટ કરીશું. અહીં એલ લઈ લેશું. ત્યાર પછી ઇન્વોઇસ ટાઈપમાં જીએસટી, અહીં ટેક્સ, બિલ ઓફ સપ્લાયમાં સેલ ઇન્વોઇસમાં ફ્રેન્ડ્સ બિલ ઓફ સપ્લાય લેવાનું રહેશે. ત્યાર પછી બિલ ડેટ આપેલી છે, અહીં બિલ નંબર લઈ લેશું. ત્યાર પછી આઈસ્ક્રીમ લઈ લેશું. અહીં ક્વોન્ટિટીમાં 100 લઈ લેશું. અહીં રેટમાં 30 લઈ લેશું. હવે ફ્રેન્ડ્સ, અહીં જોશો તો સેલ્સ એસી જીએસટી અને સેલ્સ એસી આ જે જીએસટી છે એ તમને 0 દેખાડશે, એટલે કે અહીં આપણે કમ્પોઝિશન સ્કીમમાં છીએ, એટલે એ આપણે લાગુ પડશે નહીં. અહીં એન્ટર આપીને ટેબ આપીને બિલ સેવ કરીશું. આ રીતે ફ્રેન્ડ્સ, જીએસટી કમ્પોઝિશન સ્કીમમાં સેલ પરચેઝની એન્ટ્રી થતી હોય છે. થેન્ક યુ. કાલે ફરીથી આપણે તેનું જીએસટી રિટર્ન ક્યુ આવે છે એ જોઈ લેશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.